ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી રામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા સવારના જુઓ 8:30 થવા આવ્યા છે. પણ આજે તો આખી રાત તો નહીં, પણ લગભગ મોડી રાતથી ચાલુ છે વરસાદ. અત્યાર સુધી એક ધારો ચાલુ છે. હાલ આપણે જવાનું છે ડેરી દૂધ હાલવા માટે. એ તૈયારી જો બાઇક પડી જ છે, અમારા ભાઈની બહેણી વળગાડી છે. આપણે તૈયાર કરીએ ને હવે નીકળીએ. રેનકોટ કરી દીધો છે. આજે મસ્ત વરસાદ ચાલુ થયો ચોમાસાનો અમારી બાજુ. જે પહેલી વાર આવો વરસાદ ચાલુ થયો, હજુ સુધી ચાલુ જ છે. ખબર નહીં અંબા કંઈ આગાહી થઈ તો 7 દાડોની, જોઈએ વસ્તુ થાય આગળ બતાવીશું તમને. હવે આપણે નાસ્તો બાસ્તો કરી દીધો સવારનો. હવે જવાનું છે આપણે ગાયો માટે ચાર લેવા માટે. ચાલુ વરસાદમાં આજે જવું પડશે. લાઈન નોખવું પડશે, ભૂખી તો ના બરાબર. ચોકમાં કોઈ છે ના આપણે લીલી ચાર ભૂકા પૂવાની એવું છે, પણ એ પછી કમમાં લાગશે. આવતો ઠીક છે, ઘણી લીલી ચાર તો વાડીની લાઈન નોખી. હવે લઈ ગયો હવે પણ ખેતરોની હાલત શું તો તમને બતાવી મિત્રો. જુઓ તો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ખેતરોમાં. આ પ્રમાણે પાણી ભરેલા છે ખેતરોમાં. ને વરસાદ થોડો ઝરમર ચાલુ છે. હાલ એકદમ બંધ નહીં થઈ ગયો. અમે નીકળ્યા છીએ હવે ગાયો માટે ચાર વાટવા. આ પ્રમાણે પાણી ભરવાનું છે. હાલ તો વાતાવરણ તો બધું ઘમઘોર છે એકદમ. વાદળા બધા સવાયેલા છે. ધીમે ધીમે ટપકે જુઓ. હાલ આ ઋતુની અંદર પાણીજન્ય રોગો પ્લસ જે જીવજંતુની ઉત્પત્તિ વધારે થાય. કેટલાક ઝેરી જીવજંતુ હોય, કોઈ બેક્ટેરિયા કરડવાથી તાવ ને એવા બધા આવી જતા હોય અત્યારે. પ્લસ પાણીજન્ય રોગોમાં અમુક જીવાણુ નવા અંબરાતા હોય, કે ઝાડા ઉલટીના ના તે બધા કેસો વધારે બનતા હોય ઋતુમાં. તો આપણે તો ભાઈ છે ને એનાથી થોડુંક બચવા માટે જો આ જેઠો જેટલો બધો વધી ગયો છે. ચાલતે ફાવાના કોઈ એરું જજરું પડ્યું હોય ને, પગ નીચે જાય તો કરડે, આમ ના કરડે પણ દબાણમાં આવે તો કરડી જાય. પણ હવે જવું તો પડશે જ. તો વાત હતી આપણે એને આ ઋતુમાં રોગોથી બચવા માટે હું તો ભાઈ થોડું નવશેકું પાણી કરી માટલામાં ભરી દઈએ છીએ, અને એનો ઉપયોગ કરવાનો હમણાં આટલા મહિનો. પ્લસ ખાવા પીવામાં ધ્યાન રાખવાનું. બહારની કોઈ વસ્તુઓ બને ત્યાં સુધી ટાળવી. ખાવા માટે ઘરનું ભોજન લેવું. તો 50% જેવો તો ફાયદો થઈ જાય. 50% જેવો આપણને ફાયદો દેખાય છે. 100% આપણને તકલીફ રોગોની થઈ જાય આ ઋતુની અંદર, તો 50% આપણને થાય. હું તો ભાઈ આ રીતે કરું, બાકી તો તમારી મરજી. જુઓ વાઢવાનું ચાલુ જ છે ને. હવે આપણે વાઢી દઈએ ગાયો માટે. એટલે હાલ થોડો વરસાદ રહી ગયો એટલે લઈ લઈએ 4 ગાયો માટે. ચલો હું કોમ ચાલુ કરું. હાલ મોબાઈલ પકડવાવાળું કોઈ નહીં, તો આપણે 4 વાળતા અને કોઈ વિડીયો આપણે ઉતારે. કેમ કે જાતે જ બધું કરવાનું હોય છે. આપણે કોઈ સપોર્ટ કોઈનો છે નહીં ભાઈ, જાતે મથીએ છીએ. અમે વાયર ઉપર ઓલા કેવા બેઠા મસ્તીના. હા, અમે દેખાય ને ખેતરોમાં કાલે જ મગફળી પહેરી. હજુ શું કેવી થાય છે ભાઈને, અમારા બાજુવાળો ભાઈ અમે જે ખેડેલા પડે ને ખેતરો, એમાં કાલે જ મગફળી પહેરી છે.
આજ તો વરસાદ દેવા મોડે રાતથી. તો હવે ચાર લાવી અને જુઓ હવે ગાયોને નોખી દીધી. ગાયો ફટાફટ ખાવા મળશે. હવે મચ્છર ખૂબ પડ્યા ભાઈ હો. ચોમાસાના ગાયોને આપણે હેરાન કરે. તો આ બધી ઝરમર વરસાદના કારણે બધી જગ્યાએ આવી કડક જગ્યા ઉપર નીલ જ બાજી ગઈ છે. દાબીને વરસાદ પડી જાય તો બધું ધોવરાઈ જાય, પણ ઝરમર અમારા વિસ્તારમાં થઈ જ જાય. એટલે બધું પાવડો મારી ઉપરથી સોલીને બધું સાફ કરી નાખ્યું. એટલે જેટલું આપણે થાય એટલું તો આપણે કહી નાખીએ ને. આપણે બુદ્ધિ થોડી આવી છે ભગવાને કે ભાઈ ચાલવાથી પડશો કે ભાગશો, થોડું આ પડીએ પહેલાં આપણે થોડું સાફ કરી નાખ્યું. એટલે પડવાનો ભય ના રહે, હાથ પગ ભાગેલું આ કોમ કરી નાખ્યું. આજ વરસાદ તો ભાઈ ચાલુ જ છે. ઝરમર ચાલુ જ છે, બંધ નહીં થયો. પણ આપણે કોમ પટાયું છે બધું. મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 8:30. એટલે સવારના 8:30થી સાંજના 8:30 સુધીમાં 12 કલાકનો સમય થઈ ગયો. હવે અમારે સમય થયો છે જમવાનો. હવે જમવાનું બધું આવી ગયું છે. શું છે ભાઈ જોઈ લેજો. આ વઘાયેલા રોટલા છે, આ દૂધ છે, આ ખીચડી છે, આ બપોરની દાળ ઢોકળી પડેલી છે, આ રોટલી છે, આ પેલી છાશ પણ છે. તો ચલો મિત્રો આવી જાઓ જમવા. મારા ભાવબેન પીરસી રહેશે. ચલો આવી જાઓ મિત્રો ખાવા. કમ્પ્લીટ 12 કલાક થઈ ગયા અને શાંતિ દિવસ જમી લઈએ. અને આજનો વિડીયો આપણે અહીં વિરામ આપી લઈએ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.